દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આમ તો માળાના મણકાની અંદર મેરુની અંદર આવતા એવા ભક્તરાજ ગઢપુરના દાદા ખાચર ભાગ 1ની અંદર તો એમના આપણે અદ્ભુત પ્રસંગો જોયા હતા અને એમનામાં રહેલી જે સમજણ છે એની પણ આપણે વાતો કરી હતી। પરંતુ આજે આપણે ભાગ 2ની અંદર એવા અજાણ્યા એવા પ્રસંગોની વાતો કરવાની છે અને આ પ્રસંગો સાંભળવાથી આપણા જીવનની અંદર આપણને એક સાચો રસ્તો ખબર પડશે કે આ ભક્તરાજ દાદા ખાચરને દરબાર શ્રીજી મહારાજ એ 27 વર્ષ રહ્યા, પરંતુ એ દાદા ખાચરના જીવનની અંદર એક કેવી સમજણ હતી અને આજે સમજણના એવા પ્રસંગો વિશે આપણે સાંભળવાના છીએ અને એમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત કરવાના છીએ। તો ચાલો આ પ્રવચનની શરૂઆત કરીએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ જીવેશાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતકીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। ભાગ 1ની અંદર આપણે ગઢપુરના ભક્તરાજ એવા દાદા ખાચરના અદ્ભુત પ્રસંગોની વાતો કરી હતી। આજે આપણે ભાગ 2ની અંદર પણ એ ભક્તરાજ દાદા ખાચરના જીવનની અંદર એવા પ્રસંગો બન્યા કે જે પ્રસંગોમાં તેમને એક દિવ્ય ભાવ શ્રીજી મહારાજ પ્રત્યે રાખ્યો હતો। એ ખરેખર એ મૂઢ જે પણું છે એ ભક્તરાજ દાદા ખાચરના જીવનની અંદર આપણને જોવા મળ્યું છે। એ શ્રીજી મહારાજે રાત કીધી છે તો રાત, દિવસ કીધો તો દિવસ। જ્યારે આપણા મનની અંદર તો ઘણી બધી તર્ક વિતર્ક જ્યારે ભગવાન અને સંત જ્યારે આપણને આજ્ઞા કે નિયમ ધર્મ આપે ત્યારે થાય છે, પરંતુ આ ભક્તરાજ દાદા ખાચરના જીવનની અંદર એ આપણને જોવા મળતું નહીં। એ ગઢપુર જોતા શ્રીજી સાંભળે, આ તો ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે, પણ વાસ્તવની અંદર એ ગઢપુર જોતા શ્રીજી મહારાજ કેમ સાંભળે તો એ પણ આપણે થોડુંક ધ્યાનમાં રાખવું જોઈએ। કારણ કે ત્યાં કોણ હતું તો એવા ભક્ત, અનન્ય ભક્ત હતા। એ પતિવ્રતાની ટેકવાળા એવા ભક્તરાજ દાદા ખાચરનો દરબાર હતો અને દાદા ખાચર નામના એક ભક્ત હતા અને એમને વશ થયા છે શ્રીજી મહારાજ। જો આપણામાં પણ એવા આપણે ભગવાનને વશ કરવા માટેના પ્રયત્નો ઘણા બધા કરતા હોઈએ છીએ, પરંતુ જો આ ભક્તરાજ દાદા ખાચરના જીવન પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે કે એમનામાં તો કેટલા બધા ગુણો હતા। તો એ ગુણો જો આપણે પણ આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ ને તો ભગવાન આપણે પણ વશ કરી શકીએ છીએ। આમ તો દાદા ખાચર પોતે નિસંતાન હતા, એટલે જીવા ખાચર હતા એમનો તો ગરાસ લઈને લેવાની મનની અંદર તો એમની મેલી જ મુરાદ હતી કે આ જેમ બને એમ આ દાદા ખાચરનો દરબાર ને જમીન ને આ બધું લઈ લેવું છે। એટલે એકવાર તો દાદા ખાચર ઘણા બધા માંદા પડ્યા અને ઘરમાં બધા તે સભ્યો હતા એ શોકથી વ્યાકુળ થઈ ગયા। એટલે શ્રીજી મહારાજે તો સ્પેશિયલ એ આ ભક્તરાજ દાદા ખાચરનો જે ખાટલો હતો ને એ પોતાની પાસે રખાયો અને બસ પોતે જાતે સેવા સારવાર બરાબર થાય ને એનું ધ્યાન પણ રાખે ને પોતે પણ એમની સેવા કરતા હતા। હવે વિચાર તો કરો કે કેવા દાદા ખાચર હશે કે જેમની સેવા એ ભગવાન પોતે કરે છે, એનું ધ્યાન ભગવાન પોતે રાખે છે। અને જીવા ખાચર તો આવા પ્રસંગની રાહ જોતા હતા, એટલે લોકાચાર મુજબ તેઓ તો મૂળું ખાચરને લઈને દાદા ખાચરને જોવા આવ્યા અને થોડીક પૂછપરછ કરીને પછી એમણે કીધું હવે બધાએ ત્યાં દરબારની અંદર અને આ દાદા ખાચર ખાટલા ઉપર સૂતાયેલા હતા અને બાજુમાં એ ઘરના બધા સભ્યો પણ હતા અને શ્રીજી મહારાજ પણ હતા। એટલે એમને એક ડબકું પૂર્યું કે આ દાદા ખાચરનો દેહ નહીં રહે, કારણ કે મનની અંદર તો એ કપટ હતું જ તે।
હવે આ વ્રજપાત સમાન આ વાક્યથી બધા જે કુટુંબીજનીઓ હતા ને એ રડવા લાગ્યા અને પોતાની આમ યુક્તિની અસર જોઈને જીવા ખાચર તો આમ મનમાં આનંદિત થઈ ગયા કે મારે જે કરાવવું હતું એ અત્યારે થઈ ગયું. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી પણ બધું જાણતા જ હતા. એટલે પોતે એકદમ ઊભા થઈ ગયા અને મ્યાનમાંથી છે ને તલવાર કાઢી અને એક આવેશમાં આવીને બંનેને કહી દીધું કે મૂળું ખાચરને અને જીવા ખાચરને આ મારી તીક્ષ્ણ ધારવાળી તલવારથી છે ને કાળનો તથા દાદા ખાચરને એ દુઃખ આપનાર રાજાઓના એમના કુળે સહિત હું નાશ કરી નાખીશ. અને આ સાંભળીને તો જીવા ખાચર ને મૂળું ખાચર હતા એ આમ અંતરમાં તો ડરી ગયા અને તરત તે ત્યાંથી એ જતા રહ્યા. અને શ્રીજી મહારાજ પછી લાડુબા જીવુબા અને ઘરના બધા સભ્યો હતા એમને ધીરજ આપીને પછી શાંત કર્યા. અને ભડલીના તે એક ભાણા ખાચર હતા એ દાદા ખાચર સાથે બહુ એમને વેર હતું. એટલે અવારનવાર છે ને માણસો રોકીને દાદા ખાચરને હાનિ થાય ને એવા પ્રયત્નો કરે. તો એક વખત તો એને છે ને એટલે ખબડને મતારા નામના સિંધીને રોકીને એમની સાથે બીજા માણસો મોકલીને હવે દાદા ખાચરની જે જમીન હતી એ લઈ લેવાનો પ્રયત્ન કરેલો. પરંતુ શ્રીજી મહારાજે એ વખતે તે પાર્ષદો ભગુજીને બધાને મોકલા અને શુરવીરતાથી લડીને શત્રુઓને ત્યારે પણ હરાવ્યા હતા. તો એમ દાદા ખાચરની એ જમીનની પણ રક્ષા શ્રીજી મહારાજે કરી હતી. તો આમ શ્રીજી મહારાજે બધા પોતાના પાર્ષદો સેવકો જે દાદા ખાચરનું જે ગરાસ હતી જે જમીન હોય દરબાર હોય ને બધાની દેખભાળ રખાવતા. કારણ કે દાદા ખાચર છે ને શ્રી હરિના હતા. જો આપણે પણ આપણા જીવનની અંદર એક લક્ષ્ય રાખવું ખૂબ જરૂરી છે. આજે તો માણસને કાંઈ લક્ષ્ય જ હોતું નથી. એ તો ગમે તેમ ફરે ખાય પીવે હરે ફરે બોલે ચાલે ગમે તે જોઈ લે ગમે તે ખાઈ લે ગમે તે પી લે અને ગમે તેવું બોલ નાખે છે. પણ જો એના હૃદયની અંદર એના મનની અંદર અજ્ઞાન છે, એના અંતરની અંદર એ જ્ઞાનનો પ્રકાશ નથી ઉદ્દીપ્ત થયો, ત્યારે જ તે પોતે અજ્ઞાન વશ થઈને આવી રીતે પોતે વિષયોની અંદર પોતે સુખ માની લેશે. અને જો યાદ રાખવું પંચ વિષયોની અંદર ક્યારેય પ્રીતિ તમે ગમે એટલી રાખશો ને એમાં જીવ ક્યારેય તૃપ્ત થવાનું નથી. પરંતુ જો જેમ દાદા ખાચર શ્રીજી મહારાજ વિશેના એ અનન્ય નિષ્ઠા અને પ્રીતિથી જોડાયેલા હતા એમ આપણે ભગવાન અને એ સત્પુરુષ સાથે જોડાવાનું છે. અને શ્રીજી મહારાજે બધાય સેવકો હતા ને એ દાદા ખાચરના જ હતા. અને દાદા ખાચરને પાછો દ્રઢ વિશ્વાસ હતો કે આ પોતાના માથે 1000 હાથ વાળો છે ને પછી કોઈ પણ પ્રકારની ચિંતા શું કરવી. મહાભારતની અંદર પણ આપણને ખ્યાલ છે કે જ્યારે ભીષ્મ પિતામહે એ પ્રતિજ્ઞા લીધી અને કર્ણે તે જ્યારે પ્રતિજ્ઞા લીધી ને ત્યારે એ પાંડવ પક્ષની અંદર બધાય ભયભીત થઈ ગયા હતા. કારણ કે વિચાર કરો કે એ કર્ણ કે ભીષ્મ પિતામહ એમનામાં કાંડામાં કેટલું બધું બળ હતું અને પોતે શૂરવીર હતા ને એમાંય તે પાછા દ્રોણાચાર્ય કે જેને વિદ્યા શીખવાડી છે. પરંતુ છતાં પણ એ શ્રી કૃષ્ણ ભગવાન એ પાંડવો સાથે હતા એટલે પોતે બધાય નિર્ભય રહેતા. તે ખબર છે કે ભગવાન આપણા પક્ષની અંદર છે. દ્રઢ વિશ્વાસ અર્જુનને હતો. અને કર્ણે જ્યારે પ્રતિજ્ઞા લીધી ને ત્યારે ઘસઘસાટ એ છાવણીની અંદર એ અર્જુન સૂતો હોય છે. પણ એ યુધિષ્ઠિર અને ભીમ નકુલ સહદેવ ને શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે એક કક્ષની અંદર મીટિંગ કરતા હોય છે, યોજના કરતા હોય છે કે આ આવી રીતે પ્રતિજ્ઞા લીધી છે, શું કરશું આવતીકાલે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન ક્યાં છે, અર્જુનને કાલ તો એનું મૃત્યુ થશે, આવી રીતના પ્રતિજ્ઞા લીધી છે કર્ણે. અને ત્યારે એક યુધિષ્ઠિરે કીધું એ તો છાવણીની અંદર છે. શ્રી કૃષ્ણ ભગવાન દોડતા દોડતા ચિંતિત અવસ્થાની અંદર તેની પાસે આવે છે અને ઊભો કરે છે કે તું અત્યારે તૈયારી કરવાની છે, તને ખબર નથી પ્રતિજ્ઞા લીધી કર્ણે. અર્જુન કે મને તો ખ્યાલ છે ને. તો પછી તું સૂતો છો કેમ? ત્યારે અર્જુન શું બોલ્યો કે તમે જાગો છો ને પછી મારે શું ચિંતા કરવાની હોય. તો જો આમ આવો વિશ્વાસ છે ને અર્જુનને એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે હતો. એક વખત કોઈ કામ પ્રસંગે દાદા ખાચર હતા એ પોતે બીજે ગામ ગયા હતા અને એ જાણીને બધા શત્રુઓ તો એની રાહ જોતા હતા ક્યારે આ દાદા ખાચર એ ગઢડાથી બીજે ગામ જાય. અને ગઢડા ઉપર ચડાઈ કરી. હવે દરબારમાં તો બધાને ચિંતા થઈ ગઈ. એમાંય સૂરપ્રભાએ શ્રીજી મહારાજને કીધું, વિનંતી કરી કે આ મહારાજ આ દાદો ઘેર નથી ને એટલે દરબાર પર હલ્લા ચડી આવી છે.
એટલે બહુ મુશ્કેલી છે, એટલે બચાવો. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમે કાંઈ પણ પ્રકારની ચિંતા કે ફિકર કાંઈ કરતા નહીં, હું એકલો હજારોનો નાશ કરી દઈશ. અને શ્રીજી મહારાજે એ સમયની અંદર ત્યારે એ દાદા ખાચરની રક્ષા કરવા માટે, એ દરબારની રક્ષા કરવા માટે, ગઢડાની રક્ષા કરવા માટે પોતે ઉતારામાં ગયા, બખ્તર પહેર્યું, ઢાલ ને તરવાર ધારણ કર્યું. અને એવી વિકરાળ કાયા એમને કરી કે આમ બહાર આવ્યા ને ત્યાં તો શ્રીજી મહારાજનું આ રૌદ્ર સ્વરૂપ જોયું બધા શત્રુઓએ. એટલે શત્રુઓ યુદ્ધ પણ ન કર્યું, ત્યાંથી નાસી ગયા. તો જો આમ ત્યારે પણ દાદા ખાચરની રક્ષા કરી. તો આમ જ્યારે પણ દાદા ખાચરની ગેરહાજરીની અંદર એ કોઈ એવા શત્રુઓ એ ચડાઈ કરવા માટે આવે કે દ્વેષથી ભરાયેલા હોય ને, તો એ બધાયનું એ રાજ્યનું રક્ષણ છે ને શ્રીજી મહારાજ પોતે કરતા હતા. એક વખત તો શ્રીજી મહારાજ સખા ને પાર્ષદો સહિત છે ને વડતાલ જવા માટે તૈયાર થયા. અને શ્રીજી મહારાજ માણકી ઉપર સવાર થયા અને બીજા બધા તો પોતપોતાના ઘોડા ઉપર સવાર થઈ ગયા. એટલે શ્રીજી મહારાજ બધા ઉપર નજર ફેરવીને પૂછ્યું કે આમાં દાદો ક્યાં છે? એટલે દાદા ખાચર તો એ એક ખભે ખડીયો લઈને પેલા ઓશરીન કોરે મૌન પોતે ઊભા થા. એટલે શ્રીજી મહારાજે 2-3 વખત એ પ્રમાણે પૂછ્યું દાદો ક્યાં છે, દાદો ક્યાં છે? એટલે ત્યાં ઘેલા દાદલ હતા ને એમને કીધું કે દાદો તો શા ઉપર બેસે? એટલે સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજે વાત કરી કે આ દાદા ખાચરને 10 ઘોડા છે, તો ગમે એક ઘોડા ઉપર બેસી જાય ને. ત્યારે ઘેલા દાદલે કીધું કે જુઓ આ બધા પાર્ષદ એ બધા ઘોડા ઉપર ચડીને ઊભા છે. એટલે શ્રીજી મહારાજે દાદા ખાચરના ઘોડા ઉપર જે ચડ્યા હતા એ બધાને ઉતાર્યા અને એની ઉપર દાદા ખાચરને બેસાડીને પછી જ તે પોતે ચાલે છે. પણ જો શ્રીજી મહારાજની બધી વ્યવસ્થા કરી પણ દાદા ખાચરના એ પોતાના મુખે કાંઈ બોલ્યા નહીં કે આ મારા ઘોડા ઉપર પાર્ષદો કેમ ચડી બેઠા છે. હવે તમે વિચાર કરો કે જે ગઢડાના દરબાર પોતે ગરાસદાર દરબાર હોવા છતાં કેટલા એક નિર્માની ભક્ત, જો નિર્માનીપણું દાસભાવ આપણા જીવનની અંદર આવો ખૂબ જરૂરી છે. આજે માણસને મેં આમ કર્યું, મારાથી જ થયું, હું ન હોય ને તો આ થાય જ નહીં, તો આવા બધા અભિમાન માનવાળા શબ્દો આપણે રાખીએ છીએ. પણ વાસ્તવમાં જો નિર્માની ભક્ત હોય ને એનું એક લક્ષણ છે કે પોતાના એ ગમે એટલું કાર્ય કરે ને સારું, તોય તે પોતે અભિમાન ન રાખે. જો યાદ રાખજો, રાવણ જેવા રાવણનું પણ અભિમાન નથી રહ્યું, એ દુર્યોધનનું પણ અભિમાન નથી રહ્યું, એ કંસનું પણ અભિમાન નથી રહ્યું. એટલે આપણા જીવનની અંદર જેટલું પણ આપણે ઈગો હશે, અભિમાન હશે, અહંકાર હશે ને એનો નાશ જ થશે. આપણે તો નિર્માની ભક્ત થવાનું છે. કારણ કે જે પણ થાય છે, જે આપણે કરીએ છીએ, જે આપણને વિચાર આવે છે, એ આપનાર કોણ છે? ભગવાન અને સંત છે. જો એવો આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ ને તો આપણને અભિમાન ન આવે. બાકી જો અભિમાન આવશે ને તો આપણું ધનોત પણ નીકળી જશે અને ખરેખર આપણે સત્સંગમાંથી પણ પડી જઈશું. સત્સંગમાં ઘણા બધા આવતા હોય ને ત્યારે માન લઈને આવતા હોય, પણ યાદ રાખવું કે જેમ આપણે ચંપલ ને બૂટ ને જે આપણે પહેરીએ તો સભા મંડપમાં એ પ્રવેશ કરતા પૂર્વે ત્યાં બહાર કાઢીને આવીએ છીએ, એમ આપણું માન રહ્યું ને એ માન પણ એ બૂટ ચંપલ ને એ ઠેકાણે મૂકીને આવવું, સાથે લઈને આવવું નહીં. પણ જો આપણે સાથે લઈને આવીએ એટલે આ કોઈક સંત કે કોઈક વક્તા વાત કરતા હોય તો ત્યારે આપણને ખોટું લાગી જાય. ઘણી બધી વખત તો એ સત્સંગમાંથી આપણે પડી પણ જતા હોઈએ છીએ. અમુક સ્વયંસેવકો આપણને આમથી આમ બેઠક વ્યવસ્થા કરે તો એ સ્વયંસેવકનો પણ આપણે અભાવ લઈએ છીએ. જો યાદ રાખવું, શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે પણ ગ્રંથની અંદર, વચનામૃતની અંદર પણ વાત કરી છે કે ભગવાન અથવા તો સંત અથવા ભક્તના કોઈ દિવસ દ્રોહ કરવો નહીં. અને જો દ્રોહ કરશો ને તો વૃક્ષ, પથ્થર એનો દેહ ધરવો પડશે, જેમાં તમારે અનંત જન્મ સુધી એમનામ તમારે રહેવું પડશે. તમે ભટકશો. એટલે ક્યારેય તે કોઈ એવા ભક્તનો કે સંતનો કે સત્પુરુષનો કોઈનો આપણે અવગુણ લેવાનું નથી. જો નિર્માની ભક્તનું આ એક લક્ષણ છે. ભગવાનના તે સંબંધને પામ્યા હોય ને એવા અન્ય ભક્તજનોય તે મહિમા આ દાદા ખાચર સમજતા હતા. એટલે જ તે એક આદર્શ ભક્તનું એક લક્ષણ એ વર્ણવેલું છે. અને જો પોતાના દરબારની અંદર તો તમે વિચાર કરો, શ્રીજી મહારાજ હવે જ્યાં વિરાજમાન હોય તો ત્યાં તો ભાતના ભક્તો રહે, પણ દાદા ખાચર એ બધાયનો મહિમા એટલો જ તે વિશિષ્ટ સમજતા. જો એમની આ ઉત્કૃષ્ટ એક સમજણ છે.
દાદા ખાચરને ત્યાં વારંવાર સમયા ઉત્સવો થાય, હજારો ભક્તો આવે, બધાની પાછી સરભરાઈ કરવાની, પછી રહેવા જમવાની વ્યવસ્થા કરવાની, કેટલો બધો ખર્ચ થાય. અને પાછું દાદા ખાચરની તે આર્થિક સ્થિતિ કેવી, સાવ સામાન્ય હતી. પણ છતાં પણ જો કોઈ દિવસ એમને ભક્તો કે સંતો કે શ્રીજી મહારાજ પ્રત્યે એમને કોઈ દિવસ વાંધો નથી ઉઠાવ્યો. શ્રીજી મહારાજને એમ નથી કીધું કે આટલા બધા સમયા ઉત્સવ અહીંયા કરો છો, બીજી જગ્યાએ કરો ને, અહીં કેટલો બધો ખર્ચો થાય છે, અહીંયા એક તો એક ફૂડી કોટી નથી અમારા દરબારની અંદર, બધું તમે ખૂટવાડી નાખશો, આગળની પેઢી શું કરશે પૈસા વગર. આવો ક્યારેય તે અને પોતાના કોઈ અંગત તે સુખ દુઃખનો વિચાર નથી કર્યો. બસ તન મન ધન થી ભીડો વેઠીને શ્રીજી મહારાજને રાજી કરવાનું જ એક તાન એ દાદા ખાચરના જીવનની અંદર આપણને જોવા મળે છે. એક વખત દાદા ખાચર ને થોડા ઓરડા છે ને ચણાવવાનું કહીને શ્રીજી મહારાજ હવે વડતાલ પોતે પધાર્યા, એટલે ત્યાંથી પાછા પધારી ઓરડા જોઈને શ્રીજી મહારાજે વાત કરી કે આવા સાંકડા શું કામ કર્યા છે, આ પાડી નાખો ને બીજા કરો. હવે દાદા ખાચરે થોડીક પણ દલીલ ન કરી. હવે કેટલો બધો ખર્ચો થયો હશે, કેટલો બધો સમય લાગ્યો હશે. તર્ક વિતર્ક દાદા ખાચર પાસે હતી જ તે, પણ જો મૂંઢપણું વાપર્યું, કાંઈ એક શબ્દ ન બોલ્યા, દલીલ ન કરી, સામેથી એ આગના શિરો માન્ય રાખી બધું તે પડાવી નાખ્યું. નવેસરથી એક પહોળા ઓરડા બંધાઈ નાખ્યા. બાકી જો આપણે હોય ને તો સમજાવીએ કે જો અત્યારે થોડાક સમય સુધી આ રાખો, ભલે સાંકડા છે, પછી થોડાક સમય પછી આપણે જૂના થાય ને પછી નવા આપણે કરશું, કા બીજા સ્થાને આપણે નવા કરી નાખીએ. પણ જો એમના વચનની અંદર વિશ્વાસ, કોઈ પણ પ્રકારે શંકા કુશંકા નહીં, શ્રીજી મહારાજને સામે તર્ક દલીલ કરી જ નથી, તો જો આના ઉપરથી, આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે ભગવાન અને સંત જ્યારે આપણને આજ્ઞા પાલન કરે ને ત્યારે એમાં તર્ક વિતર્ક આપણે નથી કરવાની. પ્રમુખ સ્વામી આજે આપણને કીધું, શબ્દર્દો કે એક દવા ઘર સભા. તમારા ગમે તે પ્રશ્ન ન હોય એ દરેક પ્રશ્નનું સમાધાન ઘર સભાથી થશે, પરંતુ જો આપણે ઘર સભા ન કરીએ તો પાછું સમાધાન પણ ન થાય. પણ શંકા કુશંકા કરતા હોય અને સમયની ગણતરી કરતા હોય, કેટલો બધો સમય બગડે, દરરોજ થોડું કરાય. હવે મહંત સ્વામીમાં જે કીધું છે આપણને, પ્રમુખ સ્વામીમાં જે છેલ્લે કહેતા ગયા કે અઠવાડિયાની અંદર 2-3 વખત તો કરવી જ તે અવશ્ય, પણ જો 1-2 વખત કરવાના આપણી પાસે સમય ન હોય તો પછી પ્રશ્નોનું પણ સમાધાન ન થાય. એ ઘરના ભક્તોને, એ જે સભ્યોને એ આપણે મુક્ત ન સમજીએ ને તો પ્રશ્ન સિવાય કાંઈ ન થાય. મહંત સ્વામીમાં જે આપણને કીધું છે કે ઘરને એક મંદિર એટલે કે અક્ષરધામ તુલ્ય બનાવો, એક દિવ્ય સાધનો, દિવ્ય મુક્તો જ બધાય છે. હવે આ પ્રકારની ભાવના આપણને વાત કરી પણ ન કરીએ તો કાંઈ ન થાય. મહંત સ્વામી આજે આપણને આજ્ઞા કરી કે પ્રાપ્તિનો વિચાર કરવો, પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવી, પણ પ્રાપ્તિનો વિચાર જ ન કરીએ તો અક્ષરધામ જેવું સુખ છતાં દેહ નો પ્રાપ્ત થાય. એટલે આજ્ઞાનું પાલન જેટલું ન કરો એટલું સમજવાનું, દુઃખ દુઃખ ને દુઃખ, અને જેટલું આજ્ઞાનું પાલન એટલું સુખ સુખ ને સુખ. કારણ કે શ્રીજી મહારાજે પણ વાત કરી છે વચનામૃતની અંદર કે જેવો મને આનંદ છે ને એવો તમારે આનંદ પ્રાપ્ત કરવો હોય તો મેં જે વચનો આપ્યા છે ને એ વચન પ્રમાણે વર્તવું, આજ્ઞાનો લોપ કરવો નહીં. એક વખત દાદા ખાચરને કીધું કે શ્રીજી મહારાજે કે દાદા તું આ રામાનંદી છે ને બાવાનો વેશ ધારણ કરીને મંજીરાન ઢોલકું લઈને વગાડતો એક ભાવનગર વજેશીન કચેરીમાં જા. આ સાંભળીને તો દાદા ખાચર તો પોતે અનન્ય આજ્ઞા પાલક ભક્ત હતા, એટલે દાદા ખાચરે તો તરત બાવાનો વેશ ધારણ કર્યો અને નીકળી પડ્યા ભાવનગર વજેશીના દર કચેરીમાં જવા માટે. પછી તો દાદા ખાચરના બીજા બધા સંબંધીઓ સગાવાલા હતા, એને ખબર પડી એટલે દાદા ખાચરને રોક્યા, પરંતુ છતાં દાદા ખાચર રોકાતા નથી. પણ પછી શ્રીજી મહારાજને વિનંતી કરી ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે ના બોલાવતા હો પાછા, અને પછી દાદાને બોલાવવા જાય કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, પાછા આવવાનું કીધું છે. ત્યારે દાદા ખાચર પોતે પાછા આવે છે. પરંતુ પાછા આવે છે ને ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે દાદા અમે તો તને કહ્યું પણ તને આવો વેશ ધારણ કરતા શરમ ન આવી? અને ત્યારે દાદા ખાચરે શું કીધું, મહારાજ શરમ તો ત્યારે આવવી જોઈએ કે આપની આજ્ઞા ન પડે. મેં તો આપની આજ્ઞા પાડી છે તો એમાં શરમ શાની?
અને આ સાંભળીને તો શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા. એકવાર શ્રીજી મહારાજે દાદા ખાચરને કીધું કે દાદા 2000 રૂપિયા આપ. એટલે દાદાએ ખાચરે કીધું કે મહારાજ સવારે હું આપીશ. હવે જો એમ જ કીધું, ના નથી પાડી, સવારે જ આપવાનું કીધું, પણ શ્રીજી મહારાજને વિલંબ ન ગમ્યો. તો સવારે શ્રીજી મહારાજ 4 વાગ્યે ઉઠીને રિસાઈને ચાલવા લાગે છે. દાદા ખાચરને ખબર પડે છે કે શ્રીજી મહારાજ તો પોતે અહીંથી ચાલ્યા નીકળાશે, પાછળ દોડે છે, શ્રીજી મહારાજના પગે લાગે છે, પણ શ્રીજી મહારાજ અપમાન કરે છે, જોરથી દૂરથી એને ફેંકી દે છે અને એ આગળ આગળ ચાલવા લાગ્યા. આવું 3 વખત બન્યું. પણ દાદોએ તો શ્રીજી મહારાજને પાછા વાળવા આમ છેલ્લે તો પગે બાજી પડે ને શ્રીજી મહારાજ દૂર ફેંકી દે ને, અને શ્રીજી મહારાજને આગળ જઈને છે ને પાછું વાળીને જોયું ને તો દાદા ખાચરને ઘણું બધું વાગ્યું હતું અને રડતાય થા ને ધ્રુજતાય થા. એટલે શ્રીજી મહારાજની આવી આકરી કસોટીમાં પણ છે ને દાદા ખાચર ત્યારે પાસ થઈ ગયા. અને શ્રીજી મહારાજે અને એમને છાતી સરખા દાબ્યા અને ચરણાવિંદનું સુખ પણ આપ્યું અને ખૂબ વહાલ વરસાવતા કીધું કે હવે છે ને ત્યારે ત્યાં અમે નિરંતર રહીશું. જો એટલે શ્રીજી મહારાજ એ 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, તો એમાંથી એ 25 થી 27 વર્ષ એ ગઢપુરની અંદર રહેશે, દાદા ખાચરના દરબારની અંદર રહેશે. અને આ પ્રસંગ ઉપરથી શ્રીજી મહારાજે તે ગઢડાની અંદર એ કારિયાણીના એ ઓઢા ખાચરને કીધેલું કે દાદાનું અમે છે ને દોષ વિના સભામાં અપમાન કરીએ છીએ ને તોય કશું સમજતા નથી, એમ કહીએ તો પણ એમનું મુખ આમ પ્રફુલ્લિત રહેશે. અને એવા એ અમૂલ્ય હરિભક્ત છે અને અપમાન થવા છતાંય શોભ પોતે પામતા નથી. એવા સંતો ભક્તો અમારા સગા વાલા છે અને એ વિનાના તો બીજા ભેગા રહેતા હોય ને તોય પણ અમને આનંદ થાય નહીં. તો જો અહીંયા પણ દાદા ખાચરના વખાણ એ કરિયાણીની અંદર ઓઢા ખાચરને કરેલા, પણ વાસ્તવમાં આપણને શું શીખવા મળે આ પ્રસંગ ઉપરથી કે આપણું અપમાન થાય ને ભગવાન કે સંત કે જ્યારે સંતો કે હરિભક્તો દ્વારા, ત્યારે આપણું મુખ છે ને પ્રફુલ્લિત હોવું જોઈએ. યોગીજી મહારાજ તો ઘણી બધી વખત કહેતા, મને કોઈક વઢે ટોકે મારે તો સારું, એનાથી ગુરુ સુધરાય. તો એમ આપણે પણ એ સવળો વિચાર રાખીને એ આગળ વધવાનું છે. અને જો સવળો વિચાર નહીં હોય ને તો ગમે એટલું આપણે સારું કાર્ય કરતા હશું, મંદિરની અંદર સેવા કરતા હશું, પણ એ કાંઈ તે કામમાં નહીં આવે. એટલે આ દાદા ખાચરના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. હવે દિન પ્રતિદિન તે સત્સંગ તો વધતો જતો હતો અને સત્સંગના વિકાસ માટે તે શ્રીજી મહારાજ તો અમદાવાદ ને ભુજ ને વરતાલ ને ધોલેરા ને જુનાગઢની અંદર એ મંદિરો બાંધ્યા. અને હવે એમને ગઢડામાં ઘેલા નદીના કાંઠે ટેકરા ઉપર છે ને એક મોટું મંદિર બાંધવાનો એમને સંકલ્પ કર્યો શ્રીજી મહારાજે. અને પોતે તે જાતે ટેકરા ઉપર ફરીને મંદિરની જગ્યા પસંદ કરી. પરંતુ પ્રશ્ન શું હતો કે આ ટેકરામાં છે ને જીવા ખાચરનો ભાગ હતો. એટલે શ્રીજી મહારાજે એમની પાસે આ જમીનની માંગણી કરી કે અમારે અહીંયા મંદિર બનાવવું, પણ જીવા ખાચર તો પોતે એ દ્વેષી હતો દાદા ખાચરનો. એટલે એમને સ્પષ્ટ સંભળાવી જ દીધું કે દાદા ખાચરને તો પાછળ કોઈ ખાનદાન નથી અને અમારે તો કુટુંબ મોટું છે, માટે મારાથી તો એ નહીં જ બને. એટલે હવે તમે બીજી વખત નહીં મારી પાસે માંગણી કરતા. એટલે શ્રીજી મહારાજ તો ઉદાસ થઈને ગઢપુરથી ચાલી નીકળ્યા સાળંગપુર. અને શ્રીજી મહારાજે સારંગપુરમાં તે મંદિર કરવાનો સંકલ્પ કર્યો. અને 2 નદીના પટ વચ્ચે એક વિશાળ જગ્યામાં છે ને રોજો ઘોડો ફેરવ્યો અને એનો મધ ઉતાર્યો. અને પછી બોલ્યા કે અહીંયા અમે છે ને મોટા મંદિરનું ખાત કર્યું. અને એ દરમિયાન દાદા ખાચર અને એમની બહેનો હતા, બધા કલ્પાંત કરતા કરતા સારંગપુર, ગઢડાથી સારંગપુર આવે છે. અને કોઈ પણ રીતે તમે ગઢપુરમાં જ મંદિર કરવા શ્રીજી મહારાજને બહુ વિનંતી કરી, આજીજી કરી. ત્યારે સારંગપુરના જે ગામ ધણી હતા જીવા ખાચર, એને વાત કરી કે મહારાજ મંદિર અહીં જ કરો, આપે તો ખાત કર્યું છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર થશે અને અમે અને અમારા ધામ સહિત અમે અહીંયા બિરાજશું. અને એ જ સંકલ્પ પૂર્ણ કર્યો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1911ની અંદર, જે આપણને સારંગપુરનું અત્યારે મંદિર એ જોવા મળે છે. વાસ્તવમાં ત્યાં મંદિરની સામે રોજો ઘોડો છે. હવે આ રોજા ઘોડા ઉપર શ્રીજી મહારાજ પોતે વિરાજમાન છે. હવે એ જે મંદિર જે અત્યારે આપણને જોવા મળે છે ને, એ મંદિરની અંદર ફરતે ફરતે શ્રીજી મહારાજે રોજો ઘોડો ફેરવ્યો છે.
તો જો આપણને જ્યારે પણ સારંગપુરની અંદર દર્શન કરવાનો જ્યારે સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય તો ત્યારે આ વિચારથી, આ મહિમાથી આપણે દર્શન કરવા. અને ગઢડાની અંદર તે સંકલ્પ એમને કર્યો હતો. હવે દાદા ખાચરને એમની બધી બહેનો તો અતિશય ભાવ હતો કે તમે અહીંયા મંદિર કરો, તમે સંકલ્પ કર્યો. એટલે શ્રીજી મહારાજ તો ત્યાં ગઢપુર પધારે છે. એટલે દાદા ખાચરે પોતાને રહેવાનો એ તમામ દરબાર જે હતો મંદિર પાટે એ બધો લખી આપ્યો. અને ત્યાં જ એક વિશાળ મંદિરનું પણ ખાતમુહૂર્ત વિધિ કરી અને શ્રીજી મહારાજે મોટા પાયે ઉપર એ કાર્યનો શરૂઆત પણ કરી દીધી. હવે આ જીવા ખાચરના જે શબ્દો હતા ને એ શ્રીજી મહારાજના મનમાં રહી ગયા. અને વાત ખરી હતી કે દાદા ખાચરને પોતાની જે પ્રથમ પત્ની હતી જે કુંવરબાઈ, એ થકી કોઈ સંતાન એમને પ્રાપ્ત નહોતું. અને એમને તો શ્રીજી મહારાજને સંતોના એ સત્સંગથી મનમાં તે સાંસારિક સુખની જરાય થોડી કઈ ઈચ્છા નહીં, દાદા ખાચરની તે નહીં અને કુંવર બાઈને પણ નહીં. એટલે તેઓ તે સાંખ્ય વર્તમાન પણ પાળતા. પરંતુ શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે દાદાને છે ને મારે ફરી પરણાવો છે અને તેનો વંશ છે ને જીવા ખાચરને બતાવો જ છે. એટલે દાદા ખાચરને અક્ષર ઓડીને બોલાવે છે ને શ્રીજી મહારાજે વાત કરી કે દાદા તમારે છોરું નથી, માટે બીજું ઘર કરવું જોશે. હવે આવી વાત જ્યારે સાંભળીને ત્યારે દાદા ખાચરે તો મનમાં કંઈક એમનો વિચાર કીધું કે મારા મન એવો કંઈ વિચાર જ નથી, મારે બીજા લગ્ન કરવા જ નથી. એટલે શ્રીજી મહારાજ બહુ આગ્રહ કર્યો અને આજ્ઞા કરી. પછી દાદા ખાચર સંમત થયા અને શ્રીજી મહારાજે જાતે પોતાના માણસો દ્વારા એક યોગ્ય કન્યા ગોતી અને રાજુલા પાસે તે ભટવદરમાં એક રહીશ નાગપાલ વરુના દીકરી હતા જસુબા. હવે એમની સાથે દાદા ખાચરનું વેવશાળ નક્કી કર્યું અને લગ્ન તિથિ નક્કી થઈ અને બધા જાન લઈને ગઢડેથી નીકળ્યા. હવે એક દ્રષ્ટિ માત્રે અનેકને તીવ્ર વૈરાગ્યનો એ રંગ ચડાવનાર શ્રીજી મહારાજ જાતે એ દાદા ખાચરનો રથ હાંકે છે. વિચાર કરો કે ભગવાન કેટલા પ્રસન્ન થયા હશે આવા ભક્ત ઉપર કે આ સંસાર સંગ્રામના જો એમના સારથી બન્યા અને પોતાના ભક્ત માટે પ્રભુ જાતે રથ હાંકે ને, એવો આ ખૂબ એક વિરલ પ્રસંગ હતો. એમ આપણે પણ આપણા સારથી છે ને ભગવાનને ઈષ્ટદેવને માનવાના છે. જો એ આપણો રથ હાંકે ને તો એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. પરંતુ જો આપણે ભગવાનને સારથી ન બનાવીએ અને ભગવાનનું જ કાર્ય ન કરીએ તો પછી ભગવાન આપણું પણ કાર્ય ન કરે. અને આપણે સૌ કોઈ સ્વાર્થ સાથે જોડાયેલા હોય ને તો યાદ રાખવું, ભગવાન સાથે આપણે નિસ્વાર્થ ભાવે જોડાવાનું છે. એ સ્વાર્થ રહિત આપણે જ્યારે જોડાશું ને ત્યારે ભગવાન અવશ્ય એ આપણી મદદ કરવાના જ છે. એ ડગલે ને પગલે આપણે જોઈ નથી શકવાના અમુક વાર, પણ યાદ રાખવું આપણને એક સારો વિચાર, એક સારું કાર્ય કરવાની પ્રેરણા અને એક સારા બધા વ્યક્તિઓનો સંગ એ ભગવાન અને સંત જ આપે છે. અને શ્રીજી મહારાજે તે આ દાદા ખાચરના જે આ લગ્નની બધી વ્યવસ્થા કરી રાખેલી અને અગાઉથી તે ભગુજીને કાળુ ભક્તને સામાનમાં ગાડા લઈને મોકલ્યા હતા. અને જાન પહોંચીને શ્રીજી મહારાજને ખબર પડી કે અહીંયા તો પાણીની અછત છે. એટલે અમુક ઠેકાણે છે ને એમને સોટી મારીને કીધું કે અહીંયા મીઠું પાણી છે. અને એમ 20 કૂંટિયા ખોદાવ્યા અને પાછું આશ્ચર્યની સાથે ચમત્કાર થયો, તમામમાં મીઠું પાણી નીકળ્યું. અને એમને આ પ્રસંગ પણ શોભાવવો હતો. અને પછી લગ્ન વિધિ થયો અને શ્રીજી મહારાજે સુરબાઈને કીધું કે કેમ તમે રાજી થયા ને? ત્યારે સુરબાઈએ કીધું કે મહારાજ મારો દાદો પ્રથમ પરણ્યો ને ત્યારે આખું ગામ જમાડ્યું હતું. એટલે શ્રીજી મહારાજ કંદોઈ પાસે પછી શીરોન ગાંઠિયાન આવી બધી વિશિષ્ટ પ્રકારની વાનગીઓ બનાવડાવી અને આખા ગામને જમાડ્યું. પછી તો પહેરામણીમાં તે શ્રીજી મહારાજ જાતે દાદા ખાચરને સોનાનો દોરો અને જસુબાઈને સોનાની ઉતરી આપી. તો આમ સંવત 1881 એક મહાવદ દશમને દિને એ શ્રીજી મહારાજે દાદા ખાચરને ખૂબ ધામધૂમથી પરણાવ્યા અને પાછું સૌ વાંચતે ગાજતે ગઢડા પાછા પણ આવ્યા. હવે આ જસુબાઈને પણ એ શ્રીજી મહારાજ વિશે અતિશય સ્નેહ હતો. એટલે એમને શ્રીજી મહારાજ પાસે છે ને વર માગતા એક પ્રાર્થના કરી કે મારી ચૂકને છે ને તમે અવિચળ રાખજો, અભય પરિવારને અખંડ રાખજો અને અહીંયા તમે સમયા ઉત્સવો કરીને સંતો ભક્તોને તેડાવજો ને અહીંયા મોટું મંદિર કરજો. અને મહારાજે તથાસ્તુ કહીને એમને પણ રાજી કર્યા. અને આ બાજુ મંદિરનું કામ ધમકાધોર ચાલતું હતું અને બધા કાર્યમાં જોડાઈ ગયા. જોત જોતામાં તો એ કલા કારીગરથી શોભતું એક ભવ્ય મંદિર પણ તૈયાર થઈ ગયું. અને સંવત 1885 એ આસો સુદ 12નો એક મંગલ દિવસ
અને શ્રીજી મહારાજના સ્વહસ્તે મધ્ય શિખરની અંદર એ ગોપીનાથજીની મૂર્તિ ધામધૂમથી પધરાવી અને દાદા ખાચર અને એમના કુટુંબીજનીઓ સાથે એ સત્સંગ સમુદાયની અંદર એક આનંદનો પાર ન રહ્યો. હવે પ્રતિષ્ઠા પછી તે શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે આ દાદા છે ને ગોપીનાથજી પધરાવ્યા, પણ તેમને નિરંતર થાળ માટે કંઈક તો જોઈશે. એટલે દાદા ખાચરનાથ મુખમાં એ જ શબ્દો આવ્યા, તમે જેમ કહો એમ કરું. જો આ ભક્તની એક વિશિષ્ટ એક લક્ષણ હોય છે આવા ભક્તનું, કે એ સામે જે ભગવાન અને સંત જેમ કહે ને તેમ તે કરવા તૈયાર થઈ જાય છે. તે મન ધાર્યું નથી કરતા. એટલે શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે હું કહું ને એટલી તમે જમીન આપો. અને પછી તો એ શ્રીજી મહારાજે પોતે જ તે જાતે ફરીને એ જમીન બતાવીને અત્યારે જે રાધાવાડી છે એ લગભગ 200 વીઘા જમીન થાય એ દાદા ખાચરે ત્યારે કૃષ્ણાપણ પણ કરી. તો આમ દાદા ખાચરે જો મંદિર માટે તન મન ધન બધું અર્પણ કરી દીધું. તેથી જ તો ગોપીનાથજીનું મંદિર એટલે દાદા ખાચર અને એક એમના કુટુંબની ભક્તિનું એક આમ ચિરંતર મૂર્તિમંત એક સ્મારક છે. અને આવી રીતે તો ઘણા બધા એવા એમને સેવા કરેલી, પરંતુ ક્યારેય તે પોતે એ અભિમાન એમના જીવનની અંદર આવ્યું નથી. એકવાર તો શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા અને સામે દરબારો બધા બેઠા હતા. એટલે એક શ્રીજી મહારાજે છે ને દાદા ખાચરને કીધું કે આ તમને છે ને નોકરી છૂટા કરવામાં આવે છે, તો હાલ ને હાલ તેમ જતા રહ્યો. હવે વિચાર કરો કે જેનો દરબાર છે, જેના ગામ ધણી પોતે છે, હવે એને આવી રીતે કહે તો દાદા ખાચરે આવું જયારે સાંભળ્યું એટલે એક પણ શબ્દ બોલ્યા વગર શ્રીજી મહારાજના એ પગે લાગીને બસ આગના શીર ચડાવીને ત્યાંથી નીકળી ગયા. બપોરના 10 વાગવા આવ્યા હતા અને જસુબાને એ નાનકડા પુત્ર બાવા ખાચરને તે કાંખમાં તેડી લીધો. પણ છે ને આ બાવા ખાચર પોતે જોરથી રડતો. એટલે જસુબાએ કીધું કે આ બાવો બહુ ભૂખ્યો થયો છે, રડે છે, એટલે દરબારમાંથી તેમ કંઈક ચણા મમરા લઈ આવો તો છાનો રે. એટલે દાદા ખાચર તો કોઠારમાં ગયા. ત્યાં હરજી ઠક્કરે કીધું મુઠ્ઠી ચણા તમે આપશો? હરજી ઠક્કરને વાત કરી. એટલે હરજી ઠક્કરે શું કીધું, મહારાજની આજ્ઞા જ નથી, તમને કઈ આપવાનું કીધું જ નથી. તો દાદા ખાચર કે ભલે જેવી મહારાજની ઈચ્છા, અને એવું કહીને ભજન કરતા કરતા રાધા વાવને રસ્તે પોતે નીકળી ગયા. હવે અહીંયા શ્રીજી મહારાજ તો આ ત્રિપુટી જતી જોઈને છે ને જોતા જ રહી ગયા. અને દાદા ગરડા ગામને પાદર પહોંચ્યા અને તેવામાં તે શ્રીજી મહારાજ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા ઓલાને કોક તો પાછો વાળો. અને એમ કહીને શ્રીજી મહારાજ ઊભા થઈ જાય છે અને થાંભલીને બાજી પડ્યા. પછી તો તરત તે ભગુજી હતા એ દાદા ખાચરને એ પાછા બોલાવવા દોડે છે. અને સભા તો સાવ શૂન્ય થઈ ગઈ હતી, કારણ કે એવો પ્રસંગ શ્રીજી મહારાજે એ ઊભો કર્યો હતો. એટલામાં જ તે દાદા ખાચર અને જશુબા આવે છે અને દાદા ખાચરે પ્રણામ કરીને પૂછ્યું કે બોલો પ્રભુ, હવે શી આજ્ઞા છે? અને ત્યારે શ્રીજી મહારાજની આંખોમાં એક આંસુ હતા. ત્યારે તેમણે વાત કરતા કીધું કે દાદા તું મારું સર્વસ્વ છે, તારા વિના હું નહીં રહી શકું. તે તો મારું અંતર જકડી લીધું છે. અમારી એકેય આજ્ઞામાં તને સંદેહ પણ નથી થયો, અભાવ પણ તને આવતો નથી. અને એમ કહીને દાદા ખાચરને શ્રીજી મહારાજ એ ભેટી પડે છે. અને પછી શ્રીજી મહારાજે એ બહેનો પાસે પણ ગ્રાસ લઈ લીધો પાછો અને દાદાને આપી દીધો. તો જો આવી કઠણ પરીક્ષામાં પણ વિચાર કરો, દાદા ખાચરને ક્યારેય તે એ મનની અંદર એમને ભાવફેર નથી થયો. અને આટલી બધી અઘરી પરીક્ષા, કઠણ પરીક્ષાની અંદર એ ખરેખર તો આપણા જીવનની અંદર જ્યારે થોડાક નાના પ્રશ્નો બને ને તો આપણે ઘણી બધી વખત આપણે સત્સંગમાં રહેતા નથી. આપણે અભાવ અવગુણને દ્રોહ કરી નાખીએ છીએ. પરંતુ જો આપણને એક પણ એવો પ્રસંગ કે પરમહંસોની નોંધની અંદર નથી આવ્યો કે કઠણ પરીક્ષાની અંદર એ દાદા ખાચર પોતે નપાસ થયા હોય. આમ કઠપૂતળીની જેમ છે ને દાદા ખાચરને એ નચાવ્યા છે શ્રીજી મહારાજે, તોય તે દાદા ખાચરને થોડોક સંશય નથી થયો. અને શ્રીજી મહારાજ તો વાત કરતા કીધું કે આ દાદા ખાચર અમને ન ગમે ને એવો એકેય સ્વભાવ એમને રાખ્યો નથી. અને હવે જ્યારે આપણા સ્વભાવ વિશે વાત કરીએ ને તો ભગવાન અને સંતને જે ગમે છે ને એ પ્રમાણે પાછા આપણે નથી વર્તી શકતા. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર, એ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધાની અંદર આપણે
ખરેખર આસક્ત થતા હોઈએ છે, જે ભગવાનને એવા સ્વભાવો નથી ગમતા, પણ એમાંથી આપણે બહાર આવવાનો આપણે પ્રયત્ન નથી કરતા. શ્રીજી મહારાજ તો ઘણી વાર દાદા ખાચરને એમના ઘરમાં ના જે મનુષ્યોને યાદ કરીને કહેતા કે આ જો સત્સંગમાં જો સ્વાર્થ જણાય ને તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરમાં માણસો અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જો જે પ્રકૃતિ ન ગમે ને એવી એક પણ રાખતા નથી. તો જો આ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે કે દાદા ખાચરે પોતે તો શ્રીજી મહારાજને ન ગમે એવો એકય સ્વભાવ રાખ્યો નહોતો, પણ એ જ રીતે એમના જે કુટુંબ પરિવારના જે સભ્યો હતા ને એમને પણ શ્રીજી મહારાજ પ્રત્યેનો એવો જ મહિમા હતો, એ સમજ્યા હતા અને શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા પોતે જાગ્રત એમને રાખ્યા હતા. એક એવો દિવસ તો શ્રીજી મહારાજ કોઈ કારણસર પોતે ઉદાસ થઈ ગયા અને કરીમબાઈ પાસે ગાડું મગાવ્યું, નક્કી કર્યું કે અહીંથી જતા રહેવું. અને ગાડું આવ્યું ને દાદા ખાચરને ખબર પડી, તો દાદા ખાચર રસ્તામાં સુઈ જાય અને એમને જોઈને ભક્તે ગાડું ઊભું રાખ્યું. એટલે શ્રીજી મહારાજે ભક્તને કીધું, ગાડું કેમ તમે ઊભું રાખ્યું? એટલે ભક્તે વાત કરી કે આ દાદા ખાચર રસ્તામાં આડે સૂતા છે અને જો ગાડું જશે ને તો પોતે મરી જશે. તે શ્રીજી મહારાજે કીધું પડખે થઈને આંકો. દાદા ખાચર તો આગળ જઈને સૂતા, પડખે હુઈ ગયા. એટલે એ જોઈને ફરીથી ગાડું ચલાવનાર હતા એને ઊભું રાખ્યું. વળી શ્રીજી મહારાજે વાત કરી, એમના ઉપર થઈને ગાડું હાંકો, એમ નહીં થાય ને તો પથરા તેમ મારો, પણ ગાડું હાંકો. તો આવા વિષમ વચનો સાંભળીને તે જો દાદા ખાચર તો પછી પોંક મૂકીને રડવા લાગે. અને આ સાંભળીને તો શ્રીજી મહારાજનું જે હૃદય હતું ને એ દ્રવી જાય અને તરત તે ગાડીથી ઉતરીને પોતે દાદા ખાચરને ભેટી પડે છે. તો જો આવી રીતે દાદા ખાચરના જીવન આવા પ્રસંગો ઉપરથી ખરેખર આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. શ્રીજી મહારાજ જ્યારે દાદાના દરબારને પોતાનું ઘર માનીને વિશેષતા શા માટે રહેતા? કારણ એક જ હતું. એનું કારણ શ્રીજી મહારાજે જ જણાવ્યું છે કે આ દાદા ખાચરને અમે દિવસમાં 5 ખાસડા મારીએ તો પણ ખમે છે. અમે એને નવું કપડું નથી આપતા તો ફાટેલા કપડાં પહેરે છે અને તેને એક ઠેકાણે રહેવા દેતા નથી. અને અત્યાર સુધી 56 વાર ઉતારો ફેરવાવ્યો, છતાં તે બિલાડીની બચ્ચાની પેઠે ફરાફર કરે છે. પરંતુ દાદો મનમાં એ મહારાજ આમ શીત કરતા હશે એમ ક્યારેય સંકલ્પ પણ નથી કરતા. આ ખરા કારણથી હું અહીંયા રહ્યો છું. હવે આ તો શ્રીજી મહારાજે એ દાદા ખાચરની એક પ્રકૃતિ સ્વભાવ જણાવ્યો છે કે અમે દિવસમાં 5 આમ ખાસડા મારીએ ને તોય એ ખમે. એટલે સહન કરવાનો સ્વભાવ દાદા ખાચરના જીવનની અંદર હતો. એટલે હવે આપણે જોવાનું છે કે જ્યારે આપણને ભગવાન કે સંત કંઈક ઉપદેશ આપે, કંઈક એવા નિયમ ધર્મનું પાલન કરવાનું કહે, તો આપણે શું પાલન કરી શકીએ છીએ? કંઈક ઉતારાની વ્યવસ્થા કે જમવાની અંદર કંઈક અગવડતા પડે તો શું ત્યારે આપણે સહન કરીએ છીએ? જો નથી કરતા તો આપણે દાદા ખાચર નહીં બની શકીએ, તો ભગવાન આપણે ત્યાં નહીં આવી શકે. બીજું શ્રીજી મહારાજે શું વાત કરી કે અમે એને નવું કપડું ક્યારેય નથી આપતા, ફાટેલા કપડાં જ પહેરે છે. તો જો ક્યારેય એમને એ સુખની એ અપેક્ષા નથી રાખેલી. એમને તો જે હોય જેવું તેવું જેમ તેમ ચલાવી લેતા એમને શીખેલું છે. પોતાનું હોવા છતાં પણ એ બીજાને સમર્પિત કરી દીધેલું છે. બીજું શ્રીજી મહારાજે શું વાત કરી કે અત્યાર સુધી 56 વાર ઉતારો ફેરવ્યો છે. હવે વિચાર કરો કે આપણા ઘરની અંદર એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય ને તો વર્ષોના વર્ષો થઈ જાય, આપણે જઈ નથી શકતા, ત્યાંનું મમત્વ મૂકી નથી શકતા. પરંતુ તમે જુઓ કે આ દાદા ખાચરને 56 વાર ઉતારો ફેર્યો, તું શું સામાન વખરીને કેટલી બધી વખત ફેરવવું પડતું હશે, પણ છતાં ક્યારેય એમના જીવનની અંદર એવો મતભેદ નથી થયો. અને ત્રીજી, સંશય નથી રાખ્યો. ચોથી વાત, કારણ કે શ્રીજી મહારાજે વાત કરી એમ કે મહારાજ આમ શીત કરતા હશે એવો ક્યારેય સંકલ્પ નથી કર્યો. તો જો આપણે પણ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો જ્યારે જોઈએ, એમના ઉપદેશો જોઈએ ને ત્યારે આ બધું આપણને જોવા મળે છે. ખરેખર આપણે આ જ શીખવાનું છે. સત્સંગ તો આપણે ઘણા સમયથી કરતા આવ્યા છીએ, પરંતુ જો આવા ભક્ત રત્નોના જ્યારે જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે ખબર પડે કે આ બધા ભક્તોએ શ્રીજી મહારાજને એમનામ રાજી નથી કર્યા, પૈસા દઈને રાજી નથી કર્યા, એ માન સન્માન દઈને રાજી નથી કર્યા, પોતાનું મનને મરોડ્યું છે. પોતે મનમુખી નથી થયા, ગુરુમુખી થયા છે.
એ શ્રીજી મહારાજની એક આજ્ઞા પાળેલી છે, ત્યારે પોતે આ સ્થિતિ સુધી પહોંચ્યા છે ને શ્રીજી મહારાજ તેમને ત્યાં રહે છે. તો આપણે પણ ભગવાન અને સંતને જો આપણે વિરાજમાન કરવા હોય, આપણા ઘરે, આપણા અંતરની અંદર, હૃદયની અંદર આપણે વિરાજમાન કરવા હશે ને, તો આવા ભક્ત આપણે પણ થવું પડશે. ભાવનગરના તે રાજા હતા, વજયશ્રીના દરબાર દાદા ખાચર વિશે ઉત્તમ એક ભક્તપણાનો ભાવ હતો. એક વખત એમણે દાદા ખાચરને બોલાવીને અને કાઠીઓની બધી ઉપાધિનું સમાધાન કરી આપવાનું કીધેલું. એટલે પ્રભુને પોતાના જીવનનો એકડો ગણનાર દાદા ખાચરે ત્યારે એમણે કીધું કે બાપુ, હું જ્યારે શ્રીજી મહારાજને પૂછ્યા વિના કાંઈ કામ કરતો નથી. એટલે વજયશ્રીએ એમ કરવાનું કીધું. એટલે દાદા ખાચર તો ગઢડા આવ્યા અને શ્રીજી મહારાજની આજ્ઞા લઈને ભાવનગરથી 100 સવારો મગાવ્યા અને બીજા પોતાના માણસો લઈને તે બાબરિયાવાડમાં ઓઘડ ખુમાણની જે ઉપાધિ એ સમાવવા પોતે ગયા. અને ઉપાધિ સમાવી તેમની સાથે રાજકોટના એક સાહેબ પાસે સમાધાન કરાવ્યું અને ત્યાંથી 100 ગઢડા આવીને શ્રીજી મહારાજના એ દર્શન કર્યા. એટલે આથી વજયશ્રી રહ્યા ને એ દાદા ખાચરની કુનેથી અને કાર્ય કરવાની દક્ષતાને લીધે છે ને, એમની ઘણી વાર રાજકીય કાર્યો એક વિશ્વાસથી એક સોંપતા હતા. તો જો આ શ્રીજી મહારાજને પૂછીને જ બધું કરતા હતા. જો આપણને મહાભારતની અંદર એક પ્રસંગ ખ્યાલ હશે કે આમ તો છે ને પાંડવોએ દરેક કાર્ય રહ્યું ને એ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછીને જ કરેલું, પણ 1-2 કાર્યો એવા છે ને કે પૂછ્યા વગર કરેલા છે. અને એમાં એક મોટામાં મોટું કાર્ય હોય ને પૂછ્યા વગર કરેલું કાર્ય, તો એ ધૂત એટલે કે જુગાર. એમાં ભગવાનને પૂછવા નથી ગયા, એટલે જ આપણને ખ્યાલ છે કે એમને વનવાસ પ્રાપ્ત થયો અને હેરાન થઈ ગયા. તો એમ જો ભગવાનને પૂછ્યા વગર જે કાર્ય કરતા હોય ને, તો એના જીવનની અંદર આવી અધોગતિઓ આવે છે, એ પ્રશ્નો આવે છે. એટલે આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે દાદા ખાચરના જીવન પ્રસંગો ઉપરથી અને પાંડવો ઉપરથી કે ભગવાનને પૂછીને જ દરેક કાર્ય કરવું જોઈએ. એ ભગવાન અને સંતની શું રુચિ છે, એ રુચિ પ્રમાણે જ કાર્ય કરવું જોઈએ. અને એનાથી જ ભગવાન અને સંત રાજી પણ થાય છે. સંવત 1886 તે જેઠ સુદ દશમના દિવસે હવે શ્રીજી મહારાજ તો સ્વતંત્ર થકા એક મનુષ્ય દેહનો ત્યાગ કરીને સ્વધામ પોતે વધારે છે. એટલે આ દાદા ખાચર અને એમના જે બધા કુટુંબીઓ હતા એ વ્રજાઘાત થયો અને શ્રી હરિનો વિરહ એમને માટે અસહ્ય હતો. આમ તો શ્રીજી મહારાજે ઘણી બધી એવી સમજણો આપેલી જ હતી સાંખ્યની અને કરતા હરતા પણાયની, પરંતુ શ્રીજી મહારાજ પોતે સ્વધામ પધાર્યા એટલે આ દુઃખ સહન ન કરી શક્યા. એટલે લક્ષ્મીવાડીમાં તો શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો અને એ વખતે તે દાદા ખાચર અગ્નિમાં પડવા માટે તૈયાર થઈ ગયા. એટલે સંતોએ ભક્તોએ એમને પરાયણે પકડી રાખ્યા અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામીએ તેમને ઘણી બધી ધીરજ આપી અને બેઠકે જ્યાં શ્રીજી મહારાજ સભા કરતા હતા ત્યાં મોકલા. અને અહીંયા દાદા ખાચરને શ્રીજી મહારાજે એ સભા ભરીને બિરાજેલા જોયા. એટલે શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે તમે કેમ રડો છો? હું કાંઈ આ લોકમાંથી ગયો નથી, માટે તમે શોક કરશો નહીં. અને પાછો પોતાનો ગુલાબનો જે હાર હતો એ પાછો દાદા ખાચરને એ પહેરાવે છે અને શાંતિ આપી. તો આવી રીતે એ વિરહ હતો દાદા ખાચરનો એ શાંત શ્રીજી મહારાજે સ્વધામ પોતે ગયા ને પછી પણ એમને એ ખરેખર સાંત્વના આપી. એકવાર પ્રેમ સખી પ્રેમાનંદે પોતે એક પદ બોલે છે. શબ્દો એવા હતા કે સજની શ્રીજી મુજને સાંભળીએ રે, હૈયે હરખ અતિ ઉભરાય, નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય. અને એ પદ હૃદયના એક આંતર ભાવે ગાવા માંડ્યા ને, એટલે દાદા ખાચર છે ને દરબારમાંથી દોડતા દોડતા ત્યાં આવ્યા. એટલે શ્રીજી મહારાજના વિરહનું આ પદ પોતે સાંભળી ન શક્યા. એટલે એમને સ્વામીને કીધું કે સ્વામી આ બસ કરો, આ પદ ન ગાશો. પણ છતાં જો મહારાજ પ્રગટ છે ને એવી સમજણ એમને કેળવી નહીં. તે દાદા ખાચરે સત્સંગને એમને ખૂબ પુષ્ટિ પછી કરી અને તેઓ સંતો ભક્તોની ખૂબ ધ્યાન રાખતા. ઉત્સવ સમયાઓની અંદર પણ ધામધૂમથી બધી ઉજવણી કરતા. સત્સંગના જે નિયમ ધર્મો હતા ને બધાય ભક્તિથી પોતે પાળતા. અને હૈયામાં તે શ્રીજી મહારાજ સાથેનો એક સંબંધ હતો ને એ અતૂટ હતો. અને સંવત 1909 મારી ભક્તરાજ એ દાદા ખાચરને ગઢડામાં જ પોતાના ભૌતિક દેહનો એમને ત્યાગ કર્યો અને અક્ષરધામમાં એ મહારાજની અખંડ સેવામાં એ વાસ કર્યો.
અને એમનો આ ભક્તિમય દેહ પોતે ચિરંતન કાલ સુધી એ વચનામૃતના તમે જો પાને પાને એ સંતો ભક્તોના કીર્તન હોય, અષ્ટક હોય, વાતો હોય, અરે હૈયામાં પણ એક જીવંત જ રહેશે અને રહ્યો પણ છે. આ આખ્યાન કે આ જે પ્રસંગો કહેવાનું પણ મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું તો એનું કારણ શું છે? એવા એ ગઢપુરના દાદા ખાચર હતા, એવા ભક્તરાજ હતા. એ માળાના એ મણકાની અંદર 108 મણકા હોય, પણ એમાં મેરુનું વિશેષ સ્થાન હોય. આ મેરુ એટલે ભક્તરાજ દાદા ખાચર. તો આ દાદા ખાચરના જીવન પ્રસંગો દ્વારા આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થઈ. ભાગ 1 ની અંદર પણ એવા પ્રસંગો જોયા અને આજે ભાગ 2 ની અંદર પણ પ્રસંગો જોયા કે જે પ્રસંગો સાંભળવાથી આપણને ખરેખર એક શાંતિનો અનુભવ થશે, કાંઈક પ્રેરણા પ્રાપ્ત કરીશું. અને અત્યારે વર્તમાન કાળે જે મહંત સ્વામી મહારાજ જે સત્પુરુષ છે, જે અક્ષર બ્રહ્મ છે, જે મોક્ષનું દ્વાર છે, જે આપણને આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે, પસાર કરવાનું છે. અને આપણું એક લક્ષ્ય છે અક્ષરધામમાં જવું છે. તો અક્ષરધામમાં જવા માટે, આત્યંતિક કલ્યાણ કરવા માટે બસ જેમ ભક્તરાજ દાદા ખાચરે જે રીતે શ્રીજી મહારાજને સેવ્યા છે ને, એવી જ રીતે આપણે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને પણ સેવવાના છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભાગ 1 અને ભાગ 2 ની અંદર જે અમે દિવ્ય પ્રસંગો, જે સમજણ હતી દાદા ખાચરના જીવનની અંદર, એ બધી અમે સાંભળી. તો એવા અમે મન કર્મ વચને અમે પણ જોડાઈએ અને એવા ભક્તરાજ અમે બનવાનો એવો પ્રયત્ન કરીએ. એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો, કારણ કે સર્વ કરતા હરતા ભગવાન તમે છો. તો અમે તમને એવી પ્રાર્થના કરીએ છીએ કે જેવી તમે આ સમજણ આ દાદા ખાચરના જીવનની અંદર હતી ને, એવી સમજણ અમારામાં પણ આવે, એવો અમે પુરુષ પ્રયત્ન કરી શકીએ. કારણ કે તમે રાજી થાવશો પુરુષ પ્રયત્નથી. અમે એવા નિયમ ધર્મ યુક્ત અમારું જીવન બને અને બધાય પ્રકારના આજ્ઞા અને આ ઉપાસના અને નિયમોની અમે પુષ્ટિ કરીએ. તેવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો, એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.